પોતે થાય ક્યાં છે અષ્ટપટરાણી ચમર ઢોળે છે કૃષ્ણ પરમાત્મા સોનાના હિંડાળા ઉપર બેઠા છે અને પોતે બહુ થાય ક્યાં છે અને એક સમય સંદર્ભે સાહેબ પોરબંદર ની અંદર એક એવી ઘટના બને છે પોરબંદર ની અંદર એવી સુંદર મજાની ઘટના બને છે પવિત્ર વિપ્ર બ્રાહ્મણ સાહેબ સુદામાનું ચરિત્ર કદાચ આપણે સાંભળીએ ને આંખમાંથી આપણને આંસુ વહ્યા જાય કે સુદામા જેવો કોઈ મિત્ર ન હોઈ શકે સુદામાને એકદમ ગરીબાઈ સાહેબ એક એકનું અનાજ એને મળે ને તો બીજા ટકાના કોઈ સરનામા પણ ને આવો સુદામાની ગરીબાઈ એટલી સુદામાની ગરીબાઈ ત્યારે સુદામાની પત્ની જેનું નામ છે સુશીલા દેવી કહ્યું કે હે ભૂદેવ મને ખબર છે કે આપને અયાચક વ્રત છે અયાચક વ્રત એટલે કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો ન કરે પણ જો દે ને તો ભેટ સ્વીકારે આવું અયાચક વ્રત છે અને અયાચક વ્રત તમે કોઈ પાસે માંગશો નહીં આજે 3 દિવસના નકોડા ઉપવાસ થયા છે 3 દિવસના નકોડા ઉપવાસ થયા છે અને ઈ નકોડા ઉપવાસ બાળકની ભૂખ મારાથી જોવાતી નથી તો દેવી હું શું કરું કયું કે ના એક વાત આપને કહું બોલ મેં હું સાંભળ્યું છે કે તમારો પરમ મિત્ર દ્વારિકાનો રાજા છે તો કે હા ત્યાં તમે જઈને કઈ માંગો નહીં ખાલી તમે એને મળીને પાછા આવશો તો એક વર્ષ હાલે ને એટલું અનાજ દેશે મને એટલો પૂરો ભરોસો છે વિચાર કરો કૃષ્ણ પ્રત્યે પ્રેમ કેવો કૃષ્ણ પ્રત્યે વિશ્વાસ કેવડો છે અને સુદામા ધીમે ધીમે પોરબંદર થી ચાલતા થાય સુદામા દગડી કાયા દેહ જેનો ડગ ભંગતો છે લાકડીના ટેકે હાલે છે એક પહેરવા એને ધોતિયું છે પણ એ ધોતિયાની અંદર એટલા કાણા પડ્યા છે સાહેબ પગમાં પહેરવા એને મોજડી પણ નથી આવી ગરીબાઈ સુદામાની છે અને સુદામા જાય ને ત્યારે સુશીલાએ કહ્યું કે ઉભા રહ્યો કૃષ્ણ ગમે એમ તો તમારાથી નાના છે તો કે હા તો એના માટે કંઈક પ્રેમ પ્રસાદી લઈ જાવી પડે પ્રેમ પ્રસાદી સિવાય ન જવાય અને ઘરની અંદર કે થોડા તાંદુલ હતા ને એ તાંદુલને રાંધ્યા છે હવે વિચાર કરો કેટલી ગરીબાઈ કે આટલા તાંદુલ બાંધવા માટે એની પાસે એક કપડાનો કટકોય નથી કેવડી ગરીબાઈ છે એવી તો આપણે નથી ને બાપ તો આ કૃષ્ણની માયા છે એની કૃપા છે આપણે ગરીબાઈ નથી એટલે અને આ દુનિયાની અંદર કોઈ દુખી નથી બોલો હું તમને ગેરંટી આપીને કહી દઉં છું દુનિયામાં કોઈ દુખી છે જ નહીં પણ આ કૃષ્ણની માયા છે તો બધાને સુખી આકર્ષો તો કોઈ દુખિયાને સમજી નહીં શકે એટલે બધાને થોડું દુઃખ આપ્યું છે ઈ તો પલડાવને એને ખબર પડે કે ટાટોડું થાય ને છત્રી લઈને બહાર નીકળાય અને ત્યારે ઈ કૃષ્ણ પરમાત્મા તાંદુલની પોટલી સવારમાં મંગળ પ્રભાત અને પ્રભાતની અંદર હાથમાં લાકડીનો ટેકો લે છે અને ધીમે ધીમે સુદામાનું વર્ણન કવિ કાકે કર્યું એ શરીર સુકાણા જના એ રુધિર હેરાજી શરીર સુકાણા સુદામા ધીમે ધીમે પોરબંદર થી દ્વારકા તરફ જાય રસ્તાની અંદર સુદામાને થાક લાગે એ સુદામાને થાક લાગે એક વૃક્ષની નીચે પોતે આરામ કરે છે અને વૃક્ષ નીચે આરામ કરે કૃષ્ણને ખબર પડી કે મારા પરમ મિત્ર સુદામ મને મળવા માટે આવે છે કૃષ્ણએ માયા કરી
અને સુદામાને સીધા દ્વારિકાની અંદર પહોંચાડી દીધા છે. અંગે નથી અંગ ખૂને માથે નથી મોડ્યું જય હો. અંગે નદી અંગર ખાને કાનુડા માથે નથી મોડ્યું જી એની કસોટામાં એ જ પડ્યા ઝીણા ઝીણા કાણે. તેરવારે નથી ધોતિયું રે તામો દીવારી કામાં આવ્યા રે દર્શન કરવા નાથના રે. દ્વારિકાની અંદર પહોંચીને કોઈને કહ્યું કે આ કઈ નગરી છે ને કહ્યું કા તો દ્વારિકાપુરી છે. રાજા રણછોડ અહીંયા રાજ કરે તો કે મારે રણછોડ રાયનું દર્શન કરવું છે. હે મારે રણછોડ રાયનું અને દર્શન કરવા માટે બધા એને ના પાડે છે. અને ત્યારે સુદામા એકદમ પરિસ્થિતિ નબળી થઈને કીધું કે તમે એક વાર જઈ કૃષ્ણ પરમાત્માને કહી દો तुम एक बार जाके कृष्ण जी से कह दो द्वारका जी से कह दो कि आपके परम सखा पोरबंदर से नाम जिसका सुदामा है मुझे मिलने आए हैं जो फिर बाद में जो कृष्ण मना करेंगे तो मैं जैसे आया था वैसे ही फिर वापस लौट जाऊंगा. અને ત્યારે ત્યાં પહોંચ્યા કૃષ્ણ પરમાત્માને કહ્યું રાજાધિરાજ દ્વારિકાધીશ ગળી ખંભા. કૃષ્ણ પરમાત્માને છડી પકારે અને ત્યાં જાય અને ત્યાં જઈને કીધું કે પ્રભુ એક કોઈ દુબળો એવો વ્યક્તિ દુબળી કાયા દેહ જેનો ડગમગતો કદાચ સામે જોવું હોય તો એને આમ નેજવા માંડવા પડે. આંખડીઓના તેજ હરાણા છે. શરીરમાં કપડા પહેરવાનું જેને ભાન પણ નથી રહ્યું આટલો. અને પ્રભુ તમને મળવા માંગે છે. હે તમને મળવા માંગે છે અને પાછો એવો દાવો કરી રહ્યો છે કે હું તમારો મિત્ર છું. પ્રભુ એવો દાવો કરી રહ્યો છે કે તમારો મિત્ર છે. આટલું કીધું ને પરિબ્રહ્મ પરમાત્મા હિંડોળા ઉપરથી સળાપ કરતા ઊભા થયા અને સળાપ કરતા ઊભા થઈને કીધું કે નામ એનું ગામ. અને ત્યારે ઈ દ્વારપાળે કીધું કે પોરબંદરનો બ્રાહ્મણ છે નામ એનું સુદામા. આટલું સાંભળી નામ રે સુણીને વાલો હાથરે સુણીને વાલો તોડા દીરધારી ત્રિકમ દિયે લીધા તેરી રે આસુડા કૃષ્ણ પરમાત્માએ સુદામાનું નામ સાંભળ્યું ને પોતાના આ પિતાંબરનું પણ એને ભાન નથી રહ્યું. અષ્ટપટરાણીને ધક્કો મારી દીધો અને હિંડોળા ઉપરથી ગળગળતી દોટ મૂકી અને સુદામાની સામે જોવે અને સુદામાની સામે જોઈને ગળગળતી દોટ મૂકી અને કૃષ્ણે સુદામાને બાથમાં ભેળી લીધા અને સાહેબી દ્રશ્યને એવું ઊભું થયું એના માણસો પસ્તાણા. ઓહો હવે સુદામા હતા ડુગલી જેવા. કૃષ્ણજી એને બથમાં તેડી લીધા અને બધા દ્વારકા વાસીઓ જોવે ઓહો કૃષ્ણના મિત્ર આટલી બધી મોટી ઉંમર અને કૃષ્ણ સ્વયં સુદામાને તેડીને જાય છે. બેઠા અષ્ટપટરાણીઓને કીધું છે કે અષ્ટપટરાણીઓ એ સત્યભામા એ કામિની એ મિત્ર વૃંદા એ નાગનાજીતા એ જાંબવંતી એ રુક્ષ્મણીજી
આજ પોરબંદર થી મારો મિત્ર વિપ્ર બ્રાહ્મણ સુદામા કે સાહેબ જેનું દર્શન કરવાથી ભગવાનના દર્શન પછી થાય જો બ્રાહ્મણના ચરણના દર્શન કરો ને તો મારો નાથ તમને દર્શન દે આટલો પવિત્ર બ્રાહ્મણ આજ મારા આંગણે આવ્યો છે જાઓ ના પાણી મૂકો અંગળા ઘસે છે અષ્ટપાટ રાણી અંગળા ઘસે છે અષ્ટપાટ રુક્ષ્મણીજી ઉના ઉના પાણી રેડે છે કૃષ્ણ પરમાત્મા સુદામાને પોતાના સિંહાસન પર બેસાડે છે આ કૃષ્ણની માયા તો જો સાહેબ પોતાના સિંહાસન પર બેસાડી અને સુદામાના ચરણ પખાડે છે ચરણ પખાડી હવે જોજો ઘટના બને સુદામાના ચરણ પખાડી ચરણ ધોઈ અને કૃષ્ણ પરમાત્મા ચરણામૃત લે છે અને અષ્ટપટ રાણી જોવે છે કે પ્રભુને ભાઈબંધીની ભૂખ હતી તો આવા ભાઈબંધ એને મળ્યા જગતની અંદર સાહેબ જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈની ભાઈબંધી હોય ને તો કૃષ્ણ સુદામા જેવી ભાઈબંધી કોઈ નહીં આખા જગતની અંદર હે વગર માંગે આપી દે હું માંગુ હું મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી હું માંગુ અને તું આપી દે એ વાત મને મંજૂર નથી માગી પછી તો આખી દુનિયા દે વગર માગે દે ને સાહેબ એની વાતો થાય આ જગતની અંદર સુદામાના ચરણામૃત લીધું અને ચરણામૃત લઈ બધી અષ્ટપટરાણીને કીધું કે ચરણામૃત લેજો હવે જોજો આ ઘટના બને છે કે રુક્ષ્મણીજી શા માટે રીસાણા છે હા કથામાં ધ્યાન દેજો બીજી વાર ગમે તેની પ્રશ્ન પૂછીશ રુક્ષ્મણીજી જે પોતે સુદામાના ચરણનું ચરણામૃત લે છે બહુ સાંભળવા જેવી વાત છે ઈ ચરણામૃત લઈ અને રુક્ષ્મણીજી સુદામાની સામે જોવે સુદામાની સામે જોવે કૃષ્ણની સામે જોવે કૃષ્ણએ આંખથી સંકેત કર્યો કીધું કે ચરણામૃત લઈ લ્યો રુક્ષ્મણીજી કે હા લઈ લો ચરણામૃત નહીં લ્યા આયા ચરણામૃત લઈને કૃષ્ણનું ધ્યાન નહોતું અને હાથ ઊંચો કર્યો રેગાળો કોણીએથી ઉતરી ગયો સુદામા જોઈ ગયા કે આ તો શરમ જેવું થયું કે આને મોટા ઉપાડે મારા પગ ધોયા અને એની પત્નીને ગમતું નથી ઘણીવાર થાય એવું આ મનસુખભાઈને પૂછો અમ બધા આ દાદાને ખબર છે બિચારા બહેનોનો ભાવ હોય હાલો ને બાપુ અમારા ઘરે પધરામણી કરીને આપણે જાય ઘરમાં આવે આવો આવો દા કેમ છો આમ થાય આ બધું અમને જાત આપણે આનંદ આનંદ છે બાપા આશીર્વાદ આવીને આપણી આઈ બાજુ બેસી જાય પછી ઘરનું માણસ હોય ને રહોડામાં ઈશારો કરીને કહે કે બે હાથ જોડીને બધાને જય શ્રી કૃષ્ણ તો કરો એ હાલે અમે બધા કઈ ભેગા થતા હોય લ્યો હા એટલે અહીંયા દ્વારિકાની અંદર આવું થાય છે દ્વારિકાની અંદર આવું થાય છે સુદામા જોઈ ગયા કે રુક્ષ્મણી કૃષ્ણની ભાવનાને સમજી નથી શક્યા અને રુક્ષ્મણીને ત્રણ વાતના શ્રાપ તો ન કહેવાય પણ ત્રણ વાતમાં રુક્ષ્મણીજીએ શંકા કુશંકા કરીને એટલે એને ભોગવવું પડ્યું બીજી શંકા ક્યાં કરી એક ઉપજાને કछु કામન કીના કૃષ્ણની માથે આરોપ નાખ્યો કે કુબજાએ તને શું કામણ કર્યા હતા કૃષ્ણએ કહ્યું કે એને કાઈ કામણ તો કે તમે તમારા હાથેથી એને સ્વરૂપવાન કેમ બનાવી તમે એને સ્પર્શ કેમ કર્યો તો કે એની ભાવના તો કે ભાવના હું બધું સમજુ છું